માં જમે છે પણ હવ ભાઈનો ભાવ છે કે આગળ પેલા વડવાની થોડી વાત કરો. કારણ કે આગળ પેલા વડવા જયના માથે વેળા પડી, જયના માથે વેળા પડી એ દુઃખની વાત કારણ કે જગતમાં દુઃખ સિવાય દેવી ન મળે. દુઃખ હોય એનું ધર્મ ન મળે. એક એક વડવાના નામ લેવી પણ પાટડિયા કુળ ઈ વટલામણ દાદા કરણજી ચૌહાણ રાજવંશ પણ મિત્રો દાદા કરણજી ચૌહાણ ના દાદા મેપા અને દાદા મેપા ના ઘરેથી માં કરમી એ દુઃખની વેળા એ દુઃખનો વખત અને દાદા કરણજી ચૌહાણ ના દાદા આંધા ભેમા અને દાદા ભેમાના દાદા ઠાકર અને દાદા ભોજા અને ઈ માં ધ્યાનથી એક એક વડવાના નામ લેવીના ગુણનો કોઈ પાર નથી. પણ મારા દાદા મેપા માથે ને માં કરમી માથે કેવી વેળા પડી. એ માં એ મારા દાદા મેપાની વાત કરવી, માં કરમીની વાત કરવી. માં કરમી બજાણાની દીકરી અને દાદા મેપાના ઘરેથી પણ શેર માટીની ખોટ જગત મેણા મારે ઘરની માલપા એક ટંકનું અનાજ ન મળે. મારા દાદા મેપની ભક્તિની દેવી મારી માં કરમીના ઉશિયાલા હુડની મારા દાદા મેપાની વાશિર ગરીબની દેવી. મિત્રો જેના ઘરે શેર માટીની ખોટ હોય 80 વર્ષની જડું થઈ ગઈ હોય પણ એક દિનો સમય એવો આવ્યો માં કરમી બજાણાની પોતાના પિયર વેલમાં જાય. માં કરમીને જાવું, માં કરમીના ભાભીમાં હતા એને આવું
અને હામાં મળે અને પોતાની ભાભીએ મેણું માર્યું. કે આના શકન જ્યાં આવું મેણું માર્યું ને ત્યાંથી માં કર્મી પાછા વળી જાય. અને પાટડીની જગ્યામાં પોતાની દેવીના જે ધૂળના ધડીલે મારો દાદો મેપો બેઠેલા ઈ માં કર્મી જઈને પગમાં પડીને આહુડા પાડે. બાપ જાજી જાજી મારી દેવી જાજી. મળી જાજે મારા દાદા મેપાના પગમાં પડીને ધન કરે. મળી જાજે જાજે મારી દેવી જાજે. દાદા મેપાના પગમાં પડી અને દેવીને ટકોરો માર્યો. એક આંખમાં સરાવણ બીજી આંખમાં ભાદરવાના નીર હાલ્યા જાય. દાદો મેપો વાત કરે શું થયું? કામ વાત તો કર. મારી માં કર્મી વાત કરે. દાદા મેપાને મારી માં કર્મી વાત કરે. જગત મેં ના મારતું તું પણ આજ મારી ભાભીએ મને મેણું માર્યું. જગતે મેણા માર્યા પણ આજ મારી પોતાની ભાભીએ મને મેણું માર્યું. મને મેણું માથાનો જગત મેણા મારતા હતા પણ આજ મારી ભાભીએ મને મેણું માર્યું. આ સમયે કદાચ મારી દેવી હોત ને તો મને મેળા નો ખાવા દે. તેથી મારી માં કર્મીએ દાદા મેપાના પગમાં પડી અને પોતાના મુખેથી બોલ્યા કે જગતમાં મારી હાર વેલમાં કોઈ મારું નથી, મારું પિયરમાં કોઈ નથી. પણ જગતમાં કોક દેવી હોય, એ જગતમાં કોક દેવી હોય તો મારા દુઃખ નો ભાંગે. જગતમાં કોઈ દેવી હોય તો મારા દુઃખ ના ભાંગે. મારી હાર વેલમાં મારું કોઈ નથી, મારું પિયરમાં કોઈ નો. દાદા મેપાને કહેશે હાલો આ જગ્યામાં હવે નથી રહેવું. દાદા મેપાને કે હાલો આ જગ્યામાં હવે નથી રહેવું. માતાજીનો બસકો લઈ લ્યો.
કારણ કે જગતમાં આપણું કોઈ નો રહ્યું, હવે શું રહી કરું છું આ જગ્યા માટે. દાદો મેપો વાત કરે કે અત્યારે તો અડધી રાત છે, અત્યારે તો અડધી રાત છે. તેથી માં કરવી વાત કરે કે જગતમાં આપણું કોઈ ધણી ન હોય ને તેથી અડધી રાત લેવડાવે. જગતમાં કોઈ ધણી ન હોય તેથી અડધી રાત લેવડાવે. હાલો હાલો આ જગ્યામાં હવે નથી રહેવું. બધી રાતનો ગજરો જામ્યો, પોતાના કાંધે દેવીનો બસકો લઈને દાદો મેપો માં કરમી હાલી નીકળે છે. કારણ કે બાપની દેવીની જગ્યા છોડવાની થાય ને મિત્રો. દાદા મેપાના અને માં કરીને આંખમાં આહુડા પડે. રવા દે બધી દેવી આવા દુખડા દેશમાં. દાદો મેં કોણ માં કરમી ભાંગ્યા પગે હાલી નીકળે. બીજની જગત છોડી હાલી નીકળે ઘોર પકડે. ભાગ્યા પગે બાપની દેવની જગ્યા છોડીને હાલી નીકળે. હાલતા ઘોર પકડાની બાજવા બદરી રાતનો ગજરો જામેલો. બાપ કર્મીના પગના ઠેબે એક માણો આવે. ઈ પાણો લઈને પાછો આઘો મૂકે. થોડેક આગળ જાય તો ઈ જ પાણો માં કરમી જોવે કે આજ પાણો આગળ હતો અત્યારે આવ્યો. માં કરમીએ પોતાના કપાળમાં કંકુનો સાંડલો કરેલો ઈ સાંડલો ઈ પાણને કરી અને સાઈડમાં મૂકી અને થોડેક આગળ હાલે તો ઈનો ઈ જ પાણોમાં. એક વખત, બે વખત, ત્રણ વખત ઈનો ઈ જ પાણો, પણ ત્રીજી વખત આવ્યો તો ઈ જ કંકુ વાળો પાણો માં કરમીના પગના ઠેબે આવે. નાકણે દાદા મેપાએ પડકારો કર્યો કે કોણ છો? પાણામાંથી અવાજ આવે કે મારા મેપલા. એક દી કર્મીએ કીધું ને કે મારી હાર વેલમાં કોઈ નથી, મારું પિયરમાં કોઈ નથી. આજ મારી કર્મીનો હાથ સાંભળી એ હું માનવતી સિકોતર હું સિધુડી આજ મારી કર્મીનો દુઃખ ભાંગવા આવી છું. દાદો મેપો વાત કરે કે મારી અમારા સામે નજરું તો નાય. અમારા ભીંડી વરણા વાળ થઈ ગયા છે, 80 વર્ષની ઉંમર થઈ ગઈ છે. શું અમારા દુઃખ ભાંગી? લેને મારા મેપલા હું દુઃખ ભાંગવા આવી.
યહુડું મને માણવતી ને હમું લાગે મને સીધોડી ને રવા દે મારી કરમી ઓછી હાલું યહુડું પાડમાં મને દેવી ને હમું લાગે અરે મારી ગરમી મારા મેપલા શું સાના બાપો છો જગતમાં તમારા મનમાં છે ને ઈ દુઃખ માંગવું પણ તમારી કળની દેવી હારે મને પૂજવી પડે એના પછી એમ કહેવાય છે કે આગળ રણની અંદર જ્યાં વસવાટ કર્યો અહીંયા એક કોઠી હતી કોઠીમાં એ પાણો મૂકે એના માથે માતાજીનો બસકો મૂકે અને કેવું દેવીએ બોલી એક પછી એક 5 દીકરા પણ દાદો મેપો જેથી પૂજવા જાય માતાજીનો બસકો કાઢે પણ પાણો હતો ને એ ભૂલી જાય જ્યાં માતાજીનું આદરે ને તો દીકરાનું મોત થાય એક પછી એક એવા 3 દીકરા ધમતી ધમત્યા પછી મારો દાદો મેપન માં કરમી દેવીને કેક મારી એ આ તે દીધા ને તું લેવા માંડી જાન ધન કરે પણામાંથી અવાજ આવે લેને મારા મેપલા મારી કરમી તારી દેવીનો બસકો તે કાઢ્યો મને કોઠીમાં પૂરી રાખી એ દેવીનું તો આવ્યું તારી દેવીનો બસકો કાઢ્યો મને કોઠીમાં પૂરી રાખીને ના કણેથી વાણવટી સુગોતર મારી સુધોડી આવી અને ઈ 2 દીકરા દાદો આંધો ને ભેમો પણ મિત્રો એક ઓડવાના નામ લેવી મેં વાત ન કરી મારો બાપ આંધળિયો 2 આંખે સુરદાસ અને મારો દાદો આંધો ઈ ભૂવો અને દાદો ભેમો પડ્યા પણ એક દિનો સમય આવ્યો પાટડીનું રાજ ડાકલાની દાંડી ને ખાઈની નખમાં ચૂબ્યું મારે પણ જગતમાં આ તો વિશ્વાસી પંખીડા હોય ને લેને મારા ધરિયા મારા ભેમલા મારે ખાવું છે મને મુઠ્ઠી કો દેને મારા ધરિયા મારા ભેમલા મારે ખાવું છે મારા ધરિયા મારા ભેમલા મારે ખાવું છે મારો દાદો આંધો ને દાદો ભેમો વાહક કરે કે માં દેખ તો રાજા બન્યા ધાપો ન લઈશ આ પાટડીનું રાજ છે કાજી મુલાનું રાજ છે ડાકલાની દાંડી ન ખાય નહીં નકર અમને જીવતા નખુમાં ખીલ્યું મારશે પણ કદાચ મારા બાપ આંધળિયા મારા બાપ ભેમલા પાસે દેવી હરી વાત કરે મારા આંધળિયા મારા ભેમલા મારે ખાવું છે નવો રાવ રસાવો છે પણ મારી તને કેમ જમાડી કે ડાકલાની દાંડી નખાઈને નખમાં ખીલ્યું મારશે અમને તેથી દેવી આવી વાત કરે મારા આંધળિયા મારા ભેમલા
હાલ ને હાલ ને હાલ ને મારા યા ધરિયા મારા ભેમલા તને ઢાલવા જગ્યા બાપુ પણ ઝારકી તલાવે તને ઢાલવા જગ્યા બતાડું હાલ ને મારા યા ધરિયા મારા ભેમલા મને મુઠ્ઠી કણું કો અરે મારા ધરિયા મારા ભેમલા હાલ તને ઢાલવા જગ્યા દઉં અને મને મુઠ્ઠી કણું કો દે દેવીની વાત માની વણઝારકી તલાવે જાય માતાજીનું આદરે ડાકલા ભૂગનું વાગે પણ ડાકલાનો અવાજ એ પાટડીના રાજની અંદર કાજી ફૂલાના કાને વિયોજ્યો સિપાહીઓને કે ડાકલાનો અવાજ ક્યાંથી આવે છે જોઈ આવો સિપાહીઓ જોઈ અને પાછા દિયા ગયા અને કાજી મુલાને કે બાપુ અહીંયા રાજથી થોડે દૂર કોઈ માતાજીનો જુગન આદર્યો છે ત્યાં ડાકલા વાગે છે પોતે કાજી મુલા ઘોડે અસવાર થાય અહીંયા મારા બાપ આંધળિયા પાસે આવીને ઉભી રહી ખમામારી વસ્તી ખમામારી નાચ આજ મારા આંધળિયા પાસે હું એવી આવી છું મારી વસ્તી મારી નાચ કોઈ ભાગેડું થતા નહીં હે મારી વસ્તી કોઈ મારી નાચ ભાગેડું ન થતા કાજી મુલો ઘોડે છોડ્યો છે ને આજે લાગ લેવા આવે છે ને પણ કદાચ આ તોરણીયા લીમડા આવતા જો તોરણીયા લીમડાની આ બાજુ મરે તો એના કર્મની આ બાજુ મરે તો એના કર્મની પણ કદાચ તોરણીયા લીમડા વચ્ચે ફસાડી જીભનો ડોડવો નો કાઢી ના ફૂટે એ તેની તો મારા આંધળિયા ભેમલાના ભાગલે હું તેવી ની જા લોને મારી વસતી રે એ કોઈ વિશ્વમાં કલા હિર બનશોમાં કાજી મુલો આવે એને પછાડી જીભનો ડોડવો કાઢી નાખું તો માનજો મેં મેલવી દે શ્રી વિહળીએ કાઢ્યા મદીના એ પછાડી જીભનો ડોડવો તો કાઢું પણ જે ઘોડી લાવે છે એ ઘોડીને ચીરો જો એમાં નવ સાંદરો વસેરો હોય તો જ માનજો કે મેં આંધળિયા ભેમલાની દેવી માર્યો છે બાપ અને જગતમાં તોરણીયા લીમડા વચ્ચે પછાડી જીભનો ડોડવો કાઢી નાખે ઘોડીને ચીરે નવ સાંદરો વસેરો નીકળે ના આવીને ભીરી મારા બાપ આંધળિયા ભેમલા પાસે મારી વસ્તી કાજી મુલો લાગ લેવા આવ્યો તો ને કાજી મુલો લાગ લેવા આવ્યો તો ને પણ જો એની મેળ્યું છે એને મસીતો ન બનાવું અને જગતમાં એને જો બીબડ્યું ને ધોણાવતી પાછી પડું ને તેથી તો મારા આંધળિયા ભેમલાના ભાગલે હું તેની જાઉં પણ એક એક નામ લેવી
એ પાટડીની ધરતીમાંથી દાદો ભાણો છે ને પોતાના ધર્મપત્ની હતા ને એના જ હાથનો રોટલો ખાય, બીજાના હાથનો ન ખાય. પણ વવારું આયા ટૂંકમાં વાત કરવી છે. વવારું રોટલો બદલી નાખ્યો અને મિત્રો એમ કહેવાય છે કે દાદો ભાણો ખાવા જાય અને આમ રોટલો જોવે, દાદાને ખબર પડી જાય કે આજ રોટલામાં ફરક છે ભાઈ, એ આજ રોટલામાં ફરક છે. બધાને ભેગા કરીને કે આજ રોટલો બદલ્યો શકો કે ડોશીમાં કે ના ના, દાદો ભાણો વાત કરે ડોશી કે આજ રોટલામાં ફરક છે. અને મિત્રો તેથી મારા દાદા ભાણાએ એટલી વાત કરી કે મારી દેવીનો મારો નિયમનો ભંગ કરાયો ને આજથી અન્ન પાણી અગ્રાજ એ હાલ લીમડો મોજૂદ છે, એ લીમડા નીચે અન્ન પાણી અગ્રાજ કરી અને પોતાના દેહનો ત્યાગ કરી દીધો. પણ ધીરે 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 દાદા ભાણાને જાગૃત થવું હતું ને, તેથી જેટલા ઘરમાં બૈરા હતા ને બધા ધર્મમાં કોઈને રોટલો કરે એવું ન રહેવા દીધું. તારે જગતમાં વાતો થઈ કે કદાચ એક બે હોય, પણ આખું જેટલું પરિવાર છે એના બૈરા બધા ધર્મમાં ન બેહી જાય. પણ દીકરી ઈ સર્વે વસ્તીએ પોકાર કર્યો, દીકરી પાસે આવી અને દાદો ભાણો વાત કરે કે એકદી મારા હારે છેતરપિંડી કરી છે, અત્યારે મારા દાદા ભાણાને જાગૃત થવું છે. તો પેલા બે દેવી ખાઈ પછી મને દાદા ભાણાને ખવડાવો, પછી બીજી દેવીઓને ખવડાવો, તો જ આ જેટલા બૈરા ધર્મ છે ને ધર્મ સંકટમાં એને હું બહાર કાઢું, નકર ન કાઢું. એ મિત્રો પેલા બે દેવી ખાય પાટડીની અંદર, તમે જોજો, પછી દાદો ભાણો ખાય, પછી બીજી દેવીઓ ખાય. આવા વડવાની ભક્તિ છે. પણ મિત્રો અખ્યાણાની જગતમાં જાઓ, એ મારા દાદા ઠાકરની ભક્તિ એવી ભક્તિ કરે કે જેના ગુણનો કોઈ પાર નહીં. કારણ કે દેવી છે ને એ ભાવની ભૂખી છે, ખાવાની નહીં. એ દેવી ભાવની ભૂખી છે મિત્રો. એવી ભક્તિ કરે કે ભક્તિનો પથ હજી જોયેલો હતો ને તોય ભક્તિ કરે મારો દાદો ઠાકર. જેના ઘરે શેર માંડીની ખોટ, એ જેના ઘરે શેર માંડીની ખોટ મારા દાદા ઠાકરના ઘરે, મારો દાદો ઠાકર દેવી પાસે ઓછી આવ્યું હુડું પડે. કદાચ હું ઠાકરીઓ સોપા સુધી તારી સેવા પૂજા કરી, તારી ભક્તિ કરી અને કાલ મારી આંખો ઝપડી જશે, પછી તારો દીવો કોણ હળગાવશે? મને કાલ મારી ઠાકરાની આંખો જતી જશે, પછી તારો કળનો દીવો ઉડી જાય છે. મારી દેવી દેવી અમે ઓરતો કર્યો કાનો કાને હાર લઈ જઈ.
માતાજી કાનો કાન હા ભરી હા મારી માતાજી ઓશિયારું રહું પડે શિતર શિતર વરાની જડીએ દીકરો યાદ્યો તારો કોઈ કળ નો જુઓ મુલવાયું ભી થતો મને યાદ હરિયા મને ભેમલાની દીવીને તાજનું ભરી છે મારા ઠાકરા ઈ 17 વર્ષે દીકરો આપ્યો એનું નામ ભોજો મિત્રો મારા દાદા ભોજાની ભક્તિ ઈ જગતમાં ન થાય બીજી ભાઈ આખા ભારતમાં ફરી આવો પણ મારા દાદા ભોજાએ જે ભક્તિ કરી છે ને એ પોતે ભૂખ્યા રહેતા અને માતાજીનો દીવો કરે એક એક દાણો વેણી ભેગા કરી દીવાની દિવેટલે તેલ અને ગુગળ લે પેલો માતાજીનો દીવો કરે અને ગુગળનો ગાંઠિયો તેલનો તરસનો હવન કરે અને પોતે ભૂખ્યા રહે આવી ભક્તિ તો કોઈથી ન થાય ભાઈ મારા દાદા ભોજન ભગતી હા ભોજા દાદા એમના ઘરમાં બજાણાની દીકરી અને એમને 3 દીકરા દાદો લાલો કરશન ને કહેરો પણ મિત્રો દાદો ભોજો જીમ જીમ ઉંમર થાય માથે ભીંડી વરના વાળ આવી ગયેલા લાકડીના ટેકે ટેકે ખેતરમાં જાય એક એક દાણો વીણે વાણિયાના હાટે જઈ દીવાની દિવેટ લે તેલ ગોળ લે બાપની દેવી કળની દેવીના પાલખે જઈ દીવો કરી તેલનો તરસકો ગુગળના ગાંઠીએ દેવીને કે માડી તારેથી શેઠો મને કરતી નહીં સો ઘડિયું તારેથી શેઠો મને ભોજ્યા ને કરતી નહીં મારા બાપની દેવી તારેથી મને શેઠા મોં પાડતી નહીં તારેથી શેઠા મોં મને કરતી નહીં મારી બાપ ઠાકરાની દેવી મારી મારે ધન માયા દોલત કઈ નથી જોતું પણ તારેથી મને શેઠો નો કરતી મારી દેવી જ્યારે જ્યારે દીવો કરી અને ગુગળનો ગાંઠિયો તેલના તરસકે હવન કરે ને બીજી કઈ નો માંગે માડી તારેથી શેઠો મને કરતી નહીં તારેથી મને શેઠો કર્યો
મન ભોજિયાને હકની થાય તારેથી મને છોકરીઓ સેટો કર્યો તો જગતમાં મને હક નહીં મળે. પણ એક દિનો સમય એવો આવ્યો જવાની વેળા થઈ. મનના પારખની બાજુમાં એક દિવાલ અહીંયા ટેકે બેઠેલા પોતાના દીકરા ગામના માણસો ભેગા થવા આવ્યા. પણ તેથી ભોજા દાદા નહીં, દાદા ભોજા પાસે મારી વિહળી બસરી હકદડી આય મારી સિધોડી મારી ગેલડી મારી મેલડી અને મારી પારકડી આવીને વિહળી. હા બોલો મારી વાત બોલો મારી દિલની વાત સાંભળો. આવડી આ જગ્યામાં મારે નાવો રાવણ થાવો. પણ દાદા ભોજાએ ગામના માણસોને અને પોતાના પરિવારને કીધું લોકો મારી દેવીથી મને શેટો ન કરતા. પણ દાદા ભોજા પાસે જે દેવી આવીને બોલી ગામના માણસો સામે પોતાની વસ્તી સામે કે મારા ભોજિયાને કહી દો ને મને આવા ટપોરા મારે માં. આજ હું એવી વાત કરતી જાઉં કે જ્યાં મારી વિહળીનું ખામું છે એની બાજુમાં મારા ભોજિયાની સમાધિ ગાળો અને જેથી હું દહીં ખાવા ઉતરું ને તેથી અડધા પિયાલા હું વિહળી પીવું હકતવી હું અબસરી અને અડધા પિયાલા મારો ભોજિયો પીશે અને મારા ભોજિયાને કહી દે મારેથી શેટો હું નથી કરતી, હું દેવી નહીં કરું દે. અને જ્યાં આટલી વાત કરે દાદા ભોજાના પ્રાણ પખેર ઉડી જાય અને દેવી રામ રસાવી જે બાપ. ભોજિયાની સમાધિ ગાવો અડધા ઊંધી હળી અબસરી હકતડી પિયા નાખ્યું અડધા મારા ભોજિયાને પીવરાવતી પાછી પડું તો મારું ખાધેલું હરામું થઈ જાય પરિણામ. ઈકર સંદાદા એમના બે દીકરા ગણે દાદા અને છોડ દાદા અને ગણે દાદાના 4 દીકરા રણછોડ દાદાના 3 દીકરા
નાગ દાદા હગરામ દાદા નાગ દાદાના 5 દીકરા ધોડા દાદા, શિવા દાદા, ત્રિકમ દાદા, ડુંગર દાદા અને પાંસા દાદા. પણ મિત્રો દુઃખ પડે ને તઈ દેવી મળે. મેં પેલા કીધું ને ઈ મારા બાપ શિવાજી અખ્યાણની જગ્યા મૂકીને હાલી નીકળે ને ઈ માથે વેળા પડી હોય તો જ મૂકે, નકર બાપની દેવીની જગ્યા કોઈ મૂકે નહીં ભાઈ. મારો બાપ શિવો જૂની જગત છોડી હાલી નીકળે. મારું શિવલાનો ભાઈઓ ફૂટ્યા, હગા ફૂટ્યા, મારું કટમ ફૂટી ગયું મારી દેવી. મારું શિવલાનું જગતમાં કોઈ ધણી નો. અરે મારા કાકા ફૂટ્યા, કટમ ફૂટ્યા, ભાઈઓ ફૂટ્યા, હગા ફૂટ્યા મારી. આજ હું શિવલો એકલ બની ગયો ને. મારા પાસે માયાનો જોર નથી, હગાનો જોર નથી, લાકડીનો જોર નથી. મારી આજ હું ડૂબળો છું. તારે જગતે જાકારો દીધો ને. મારું શિવલાનું એ જગતમાં કોઈ નો મળી. મારું જગતમાં કોઈ નો રહ્યું, પણ તું મારા નબળા ભાગ લેતી કહી દે. જૂની જગત છોડીને હાલી નીકળે. મિત્રો બાપની દેવી જગ્યા છોડીને હાલવું હોય ને બહુ વહામું લાગે. પણ ભાગ્યા પગે એક આંખમાં સરાવણ, બીજી આંખમાં ભાદરવાના નીર હાલે જાય. બોર જેવડા હુડા પડે અને જૂની જગત છોડી બાપની દેવીની જગ્યા છોડીને હાલી નીકળે. દેવી સામે હોત તો પાછી મારી મારા દુબળાના ભાગલેથી કહીને હારાનો હંગોળ કર્યો ને તે આજ મારો નબાબાનો બાપ પટી જાય ને. જગતમાં મારું કોઈ નો જીવ. જગતમાં નો જીવ. બાપની દેવીની જગ્યા છોડી હાલી નીકળે. બાપની દેવીની જગ્યા છોડી હાલી નીકળે. મિત્રો જેનો વાહો ઉઘાડો બની જાય ને એને પૂછજો. જગતમાં એક આરો નો રે ને એને પૂછો કેવી વેળા પડે છે. જગતમાં જેનો વાહો ઉગાડો થઈ જાય ને નો રે ભાઈ, નો રે હકુ, નો રે વાલમ, કોઈ નો રે ને. તેથી જગતમાં દેવી ઉપર વળતો આવે.
મારી બબલા ભાગવાની દેવી આય મારી નબળા ભાગલાની દેવી કહી દે કે મારે આય મારા શિવલાના ભાગલેથી કહી દે મારે તો મારે જગત કૂકવી પડી પણ દીદી મારા બાપ ભોજિયા ઠાકરીની દેવી વાત કરે મારા શિવલા હોશિયારો બનમાં હોશિયારો હોડું પાડમાં લે મેલા મારા શિવલા હોશિયારો હોડું પાડમાં હોડું પાડવા જગતે તને મેલ્યો છે ને ભોજિયા ઠાકરીની દેવીએ તારું બાવડું ને ધીમે લેવું ધરતી માથે ડગલા માંડ અને જે ધરતીમાં જા અને તારેથી 5 ડગલા આગળ જો તને મળું ને તો માનજે કે તારા બાપની દેવી તારા ભાગલે છે નકર જા સાડીઓ બાંધજે જા મારા શિવલા તારા બાપની દેવી વાર્તા માંડું મિત્રો સૌરાષ્ટ્રની ધરતી માથે આવે આમ નજરો નાખે કોઈ ન મળે પણ મિત્રો એથી મારા બાપ ભોજા ઠાકરેની દેવી બોલી હતી મારા બાપ ભોજા ઠાકરેની દેવી બોલી હતી કે તારેથી 5 ડગલા આગળ અમે તને મળો ને તો જ માનજે તારા બાપની દેવી છો પણ મારું આયા કોણ મારા દીકરા એ તારા બાપની દેવી તો તારી છે ને લેને મારા દીકરા જગત પાસે હાથ ફેલાવતો નહીં મારી ભોજિયા ઠાકરીની દેવી પાસે માંગજે મારા દીકરા જગત પાસે હાથ ના ફેલાવતો અને હવલાની જગ્યા માથે અઢી તો મંડાણ તો માંડ એક દી ભોજિયા ઠાકરીની દેવી જો શિવલાના નામનો બાવતો ન સડાવી દઉં ને એ દેવી તો મને ભોજિયા ઠાકરીની દેવીના આ જગ્યામાં હંગનું રામ થઈ જાય જા મારી વસતી આજ્યા માથે હોશિયાળા આજ્યા માથે એક દિન આ સમય મારા બાપ સિવાય ફોન ગરમ થઈને હિસાબ થાય ફોન ગરમ થઈને હિસાબ થાય અને